અને ભાવનગરની સરટી હોસ્પિટલમાં કોપર પાઇપ અને ઓક્સિજન પોઇન્ટની ચોરીનો કેસ 1 વર્ષ બાદ ઉકેલાયો નથી. હોસ્પિટલ તંત્રએ પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં સ્પષ્ટ પરિણામ સામે નથી આવ્યું. હોસ્પિટલના 5મા અને 6ઠ્ઠા માળેથી કોપર પાઇપના અનેક કટકા અને ઓક્સિજન પોઇન્ટ્સ ચોરાયા હતા. ચોરીની જાણ થતાં બાયોમેડિકલ એન્જિનિયરે સ્થળ પર તપાસ કરી કોપર પાઇપ તથા પોઇન્ટ્સ ગુમ થયાની પુષ્ટિ કરી. ત્યારબાદ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીએ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર્યું કે પોલીસ તરફથી અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર રિપોર્ટ અથવા તો અપડેટ નથી મળ્યું. તેમણે જણાવ્યું કે હવેથી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી કેસની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ મેળવવામાં આવશે. G+7 બિલ્ડિંગમાં અમુક 5મા 6ઠ્ઠા માળે અમુક વોર્ડના અમુક વિભાગમાંથી આવી લાઈનો તૂટેલી છે અને ગુમ થયેલી જણાઈ આવે છે. એટલે એના આધારે પછી અમે એ જે માહિતી મળી પછી બાયોમેડિકલ એન્જિનિયરને પૂછાયું ને એમને માહિતી આપી કે આ જગ્યાએ આવી રીતે લાઈન તૂટેલી અને ગુમ થયેલી જણાય છે. એટલે ચોરી થયેલી શંકાના આધારે પોલીસ ફરિયાદ કરેલી એ વખતે